जय श्री राम मित्रों। चलो श्रेणिक चैप्टर में आज आगे वधीशुं 28मुं लेक्चर आवशे। हवे आजना बधा दाखला आपणे एमसीक्यू में लईशुं। तो आजना दाखला ध्यान राखजो, एक एक मार्क्स ना दाखला छे एमसीक्यू में 3x3 पहलो एक्जाम्पल। टोटल एमसीक्यू दाखला आवशे आज 3x3 श्रेणिक माटे 3a नो निस्सायक बराबर खाली जग्या इंटू ए नो निस्सायक। एना ऑप्शन आवशे 3, 6, 9 અને 27। હવે ધ્યાન રાખજો, અહીંયા તમને શું કહ્યું છે, તમારો જે નિસ્સાયક છે શું છે, 3x3 પ્રકારનો શ્રેણિક છે। એટલે હું 3x3 પ્રકારનો શ્રેણિક લઉં તો a બરાબર, ચલો અહીંયા આવશે a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3। હવે તમારો જે નિસ્સાયક છે એ નિસ્સાયકને આપણે કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું। આપણે જે નિસ્સાયક છે, શ્રેણિકનો નિસ્સાયક શાનો છે? 3a નો, તો એને 3 વડે ગુણો તો 3a બરાબર અહીંયા આવશે 3a1 3b1 3c1 3a2 3b2 3c2 3a3 3b3 3c3। ચલો, માટે હવે આનો હું શું લઈશ? નિસ્સાયક લઈશ। એટલે ઘટકો એની એ સ્થિતિમાં રાખીશું। તો અહીંયા આવશે 3a નો નિસ્સાયક, તો અહીંયા આવશે 3a1 3b1 3c1 3a2 3b2 3c2 3a3 3b3 3c3। હવે પહેલી હારમાંથી શું કોમન નીકળે? 3, બીજી હારમાંથી 3, ત્રીજી હારમાંથી 3। એટલે અહીંયા આવશે 3a નો નિસ્સાયક 3 × 3 × 3, તો અંદર શું આવશે? જોજો, a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3। તો અહીંયા આવશે 3 નો ઘન એટલે 27 થશે, અને આ શું થઈ જશે? a નો નિસ્સાયક થશે। જોજો, એટલે અહીંયા શું આવશે? 3a નો નિસ્સાયક શું આવ્યો જવાબ? 27 × a નો નિસ્સાયક। તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી। એટલે જવાબ આવશે તમારો ડી। ચલો ફરીથી આખો દાખલો જુઓ, જો અહીંયા શું આપ્યું છે? 3x3 શ્રેણિક માટે 3a નો નિસ્સાયક બરાબર ખાલી જગ્યા ઇન્ટુ a નો નિસ્સાયક। તો પહેલા આપણે શું કરીશું? તો 3x3 પ્રકારનો શ્રેણિક લઈશું। એટલે પહેલા શરૂઆત હું આ રીતે કરું। ધારો કે શ્રેણિક a બરાબર a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3। હવે આ જે નિસ્સાયક છે એને મારે શું કરવાનું જોઈએ? 3 × a, એટલે બંને બાજુ 3 વડે ગુણો તો 3a બરાબર 3a1 3b1 3c1 3a2 3b2 3c2 3a3 3b3 3c3। હવે મારે 3a નો નિસ્સાયક લેવાનો જુઓ, તો 3a નો નિસ્સાયક લેવાનો એટલે ઘટકો એની એ સ્થિતિમાં રાખવાના અને એનો નિસ્સાયક લેવાનો। તો પહેલી હારમાંથી સામાન્ય શું નીકળશે? 3, બીજી હારમાંથી 3, ત્રીજી હારમાંથી 3। તો 3a નો નિસ્સાયક બરાબર 3 તાલી 9 તાલી 27। આ શું થઈ જશે? a નો નિસ્સાયક। હવે આ જે શ્રેણિક છે 3x3 છે, એની જગ્યાએ અહીંયા 4x4 હોત તો અહીંયા 3 ની 4 ઘાત આવત, તો અહીંયા જવાબ શું આવત? 81 આવત। ધારો કે આ જે શ્રેણિક છે 2x2 હોત તો અહીંયા 3 નો વર્ગ થઈ જાત, તો 3 નો વર્ગ જવાબ શું આવત? 9 આવત। તો આ દાખલામાં આ રીતના ફેરફાર થઈ શકે। ચલો પછી બીજો એમસીક્યુ આવશે। બીજા એમસીક્યુ માં અહીંયા આપેલું છે a બરાબર શ્રેણિકમાં aij n/n। આ n/n એટલે એની હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, માટે aij બરાબર 0, i not equal to j। તો a ખાલી જગ્યા શ્રેણિક છે, એના ઓપ્શન છે સ્તંભ શ્રેણિક, હર શ્રેણિક, વિકર્ણ શ્રેણિક અને અદિશ શ્રેણિક।
તો પહેલો ઓપ્શન સ્તંભ શ્રેણિક, પછી આવશે હાર શ્રેણિક, પછી આવશે વિકર્ણ શ્રેણિક અને ડી ઓપ્શન આવશે અદિશ શ્રેણિક. હવે ધ્યાન રાખજો, તમારો જે શ્રેણિક છે એમાં હર અને સ્તંભની સંખ્યા સમાન છે, એટલે અહીંયા હું ધારો કે આ શ્રેણિક બનાવું. ચલો તો અહીંયા આગળ હું આવું લખું 1 2 3 1 2 3. હવે શું કહે છે જુઓ, આ અને જે સરખા ના હોય એના માટે જવાબ શું થાય? 0. એટલે આ 1 અને 2 સરખા નથી એટલે એના માટે જવાબ 0. 1 અને 3 સરખા નથી એના માટે જવાબ 0. આ ઘટક કયો આવશે? A1 1. પછી 2 અને 1 સરખા નથી એટલે આ 0. A2 2. આ 2 અને 3 સરખા નથી એટલે 0. 3 અને 1 સરખા નથી 0. 3 અને 2 સરખા નથી 0. અહીંયા શું આવશે? A3 3. તો આ તમારો શું થયો? ડાયાગોનલ મેટ્રિક્સ થયો, વિકર્ણ શ્રેણિક. તો આનો જવાબ શું આવશે? આ ટૂંકમાં વિકર્ણ શ્રેણિકની શું છે? વ્યાખ્યા છે. તો અહીંયા જવાબ આવશે વિકર્ણ શ્રેણિક. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ચલો પછી આગળનો એમસીક્યુ લઈએ. હવે એમસીક્યુ ધ્યાન રાખજો. 3/4 શ્રેણિક A માટે, શ્રેણિક કેપિટલ A માટે A ટ્રાન્સપોઝ ઇન્ટુ B અને B A ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત હોય તો B ખાલી જગ્યા શ્રેણિક છે. B કયો શ્રેણિક છે ચેક કરવાનું છે. આનો જવાબ આવશે પહેલું ઓપ્શન 4/3, ઓપ્શન બી 3/3, ઓપ્શન સી 4/4 અને ઓપ્શન ડી 3/4. ચલો હવે ધ્યાન રાખજો. હવે અહીંયા તમને શું આપેલું છે? એ શ્રેણિક કયો છે? જોજો, એ શ્રેણિક 3/4 છે. આપણને આવું આપેલું છે a' b અને b' a વ્યાખ્યાયિત હોય. a' b અને b' a શું છે? વ્યાખ્યાયિત છે. હવે મારે શ્રેણિક b શોધવાનું છે, એટલે જે શ્રેણિક b શોધવાનો છે હું m/n ધારું. એ શ્રેણિક કયો છે? જોજો, તો એ શ્રેણિક 3/4 છે. તો એનો ટ્રાન્સપોઝ શું થાય? 4/3 થાય. જોજો, બદલાઈ જાય. જે હાર છે શું થશે? સ્તંભ. અને અહીંયા આગળ b' શું થશે? n/m. મારે કયો શ્રેણિક શોધવાનો? b. એટલે આ શ્રેણિક શોધવાનો છે. હવે a ટ્રાન્સપોઝ એટલે a' ઇન્ટુ b. તો a' એટલે શું થશે? જોજો, 4 3. અને b શ્રેણિક કયો છે? m/n. તો આ બે શ્રેણિક, આ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. જુઓ, એનો અર્થ શું થાય? આ બે સરખા હોય તો અહીંયા શું લખાય? m/3. હવે b શ્રેણિક કયો છે? જોજો, b શ્રેણિક m/n અને a' શ્રેણિક કયો થશે? 4/3. તો આ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. જો એનો અર્થ શું થાય? અહીંયા આપેલું છે. જો a' b અને b a' વ્યાખ્યાયિત હોય તો આ બે કેવા થશે? સરખા. એટલે અહીંયા શું આવશે? n/4. તો m/3 અને n/4. તો m/n શ્રેણિક કયો થશે? 3/4 પ્રકારનો શ્રેણિક થશે. એટલે જવાબ આવશે તો b કયો? m/n એટલે કયો શ્રેણિક છે? m/n એટલે કયો શ્રેણિક છે? b. તો જવાબ શું આવશે? 3/4. તો છેલ્લે હું લખીશ b a m/n બરાબર 3/4 પ્રકારનો શ્રેણિક છે. ચલો ફરીથી આખો દાખલો જો. જો અહીંયા શું આપ્યું છે? 3/4 શ્રેણિક કેપિટલ A માટે a' b અને b a' વ્યાખ્યાયિત હોય તો b ખાલી જગ્યા શ્રેણિક છે. તો અહીંયા શું આપ્યું છે? પહેલું એ શ્રેણિક કયો છે? 3/4. તો એનો ટ્રાન્સપોઝ શું થાય? 4/3. કયો શ્રેણિક શોધવાનો? b. તો એ મેં ધારી લીધો. શું થશે? m/n. તો એનો ટ્રાન્સપોઝ શું થાય? n/m. બદલાઈ જાય. હવે a' b અને b a' વ્યાખ્યાયિત છે. તો a' કયો શ્રેણિક? 4/3. b શ્રેણિક શોધવાનો m/n. તો આ વ્યાખ્યાયિત છે. એનો અર્થ શું થાય? તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હરની સંખ્યા કેવી થાય? સમાન. એટલે m બરાબર શું આવશે? 3.
અહીંયા આગળ બી એ ડેશ વ્યાખ્યાયિત છે, એનો અર્થ શું થાય? આ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત છે, એનો અર્થ શું થાય? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હરની સંખ્યા કેવી થશે? સરખી. તો અહીંયા જવાબ શું આવશે? n બરાબર 4. તો m કેટલા આવશે? 3 અને n કેટલા આવશે? 4. તો b એ m by n એટલે 3/4 પ્રકારનો શ્રેણિક છે. એટલે જવાબ શું આવશે? 3/4. એટલે ઓપ્શન ડી આવશે જવાબમાં. ચલો પછી આગળ લઈએ. જો કેપિટલ A 3/3 જો કેપિટલ A એ 3/3 વિસંમિત શ્રેણિક હોય તો વિસંમિત શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા. અને ઓપ્શન છે 1, બી ઓપ્શન 0, સી ઓપ્શન -1 અને ડી ઓપ્શન 3. હવે એ શું છે? 3/3 પ્રકારનો વિસંમિત શ્રેણિક છે. તો વિસંમિત શ્રેણિકમાં શું થાય? એ ટ્રાન્સપોઝ બરાબર શું થાય? એ. જો કોઈ પણ શ્રેણિક માટે એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય, એ ટ્રાન્સપોઝ બરાબર -a થાય, તો એને શું કહેવાય? વિસંમિત શ્રેણિક કહેવાય. અને એ ટ્રાન્સપોઝ બરાબર એ હોય તો એને શું કહેવાય? સંમિત શ્રેણિક. હવે વિસંમિત શ્રેણિક છે એટલે વિસંમિત શ્રેણિકમાં ધ્યાન રાખજો, અગ્ર વિકર્ણ 0 0 0 હોય અને આ સમસમયના ઘટકોનો સરવાળો 0 0 થાય અથવા ઓપોઝિટ હોય. અહીંયા ધારો કે -5 લખું તો અહીંયા 5 લખો આપણે, અને અહીંયા 2 લખું તો -2 લખો આપણે. આ વિસંમિત શ્રેણિક છે. તમે એનો ટ્રાન્સપોઝ લો તે શું આવે? -a. હવે તમે આનો નિશ્ચાયક લો તો આનો નિશ્ચાયક લેશો તો ઘટકોને એની એ સ્થિતિમાં રાખવાના. આનું મૂલ્ય શોધો તો અહીંયા આવશે -4 0 0 into 10 -5 અહીંયા આવશે -8 તો -40 + 40 જવાબ શું આવ્યો? 0. તો યાદ રાખજો, જ્યારે એ 3/3 પ્રકારનો વિસંમિત શ્રેણિક હોય તો હંમેશાનો નિશ્ચાયક શું થશે? 0. એટલે આ નોંધ યાદ રાખીશું, જો એ 3/3 પ્રકારનો વિસંમિત શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક શું થશે? 0. એટલે જવાબ શું આવશે? 0. ચલો પછી એક પ્રકારનો દાખલો છે. હમણાં આપણે આગળ એક દાખલો શીખ્યા, એ પ્રકારનો દાખલો છે. 2/3 શ્રેણિક કેપિટલ A માટે 2/3 શ્રેણિક કેપિટલ A માટે a' b અને b a' વ્યાખ્યાયિત હોય તો b ખાલી જગ્યા શ્રેણિક છે. b ખાલી જગ્યા શ્રેણિક છે. ચલો આના ઓપ્શન છે. એમાં પહેલું ઓપ્શન 2/3, પછી આવશે 3/2, પછી આવશે 2/2 અને ડી ઓપ્શન આવશે 3/3. ચલો જવાબ આવશે 2/3. જવાબ આવશે 2/3. હવે કેવી રીતે આવશે સમજીએ આપણે. જો તો પહેલો શ્રેણિક એ શું છે? આ જે શ્રેણિક એ છે એ તમારો 2/3 છે. તો અહીંયા આગળ a' શું થાય? બદલાઈ જાય, એ 3/2 થાય. હવે મારે શું કરવાનું? કયો શ્રેણિક શોધવાનો? b. તો b શ્રેણિક હું ધારી લઉં m/n. તો b' શું થશે? n/n. હવે અહીંયા બંને શ્રેણિક વ્યાખ્યાયિત છે. જો એટલે તમારે આ રીતે લખી દેવાના, a' b અને b a'. ચલો a' એટલે કયો છે? 3/2 અને b શ્રેણિક કયો છે? m/n. તો આ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હરની સંખ્યા કેવી હોય? સરખી. તો અહીંયા આવશે m = 2. ચલો અહીંયા આગળ b શ્રેણિક કયો છે? જોજો m/n અને a' શ્રેણિક કયો છે? 3/2. તો અહીંયા આગળ n બરાબર શું આવશે? 3.
એટલે m બરાબર 2 અને n બરાબર 3. તો b કયો શ્રેણિક છે જોજો m/n, એટલે જવાબ આવશે 2/3. તો b એ 2/3 પ્રકારનો શ્રેણિક છે, એટલે જવાબ આવશે 2/3. પછી આવશે એમસીક્યુ આવશે. જો શ્રેણિક a 0 a વર્ગ માઇનસ b વર્ગ માઇનસ a વર્ગ 0 c વર્ગ b વર્ગ માઇનસ c વર્ગ 0 હોય તો એનો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો તમે જે શ્રેણિક છે શ્રેણિક જુઓ તો આ જે શ્રેણિક છે વિસંમિત પ્રકારનો શ્રેણિક છે. કેમ નહીં ખબર પડે? તો અગ્રવિકર્ણ 0 0 0 આ ઘટકો કેવા છે? પરસ્પર વિરોધી. તો તમારે ડાયરેક્ટ લખવું હોય તો આવું લખાય, અહીં આપેલ શ્રેણિક એ વિસંમિત શ્રેણિક છે અને વિસંમિત શ્રેણિક હોય તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શું થાય? 0. એટલે અહીંયા જવાબ આવશે 0. ચલો ત્યારબાદ આવશે જો a બરાબર કેપિટલ A બરાબર a b b a અને a ક્યુબ બરાબર શ્રેણિકમાં x y y x, તો x બરાબર ખાલી જગ્યા y બરાબર ખાલી જગ્યા. હવે આ દાખલો ખાસ ધ્યાન રાખજો. તમને અહીંયા a અને a ક્યુબ આપેલા છે, તો તમારે પહેલો જે a છે આ a ક્યુબ બરાબર આવું લખાય જોવા જોઈએ. a ક્યુબ બરાબર શું લખાય? a સ્ક્વેર ઇન્ટુ a. તો પહેલા આ a ક્યુબ અને આ a પરથી a સ્ક્વેર શોધીશ. તો a સ્ક્વેર બરાબર શું થાય? a ઇન્ટુ a. ચલો એ શ્રેણિક આપ્યો છે a b b a. અહીંયા આવશે ફરીથી a b b a. હવે આનો ગુણાકાર કરો તો પહેલી આર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે a વર્ગ પ્લસ b વર્ગ, પછી પહેલી આર બીજો સ્તંભ એટલે ab પ્લસ ba, પછી આવશે બીજી આર પહેલો સ્તંભ એટલે ab એટલે ba ab પ્લસ ab, અને બીજી આર બીજો સ્તંભ એટલે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો અહીંયા જવાબ આવો આવશે જો a વર્ગ પ્લસ b વર્ગ 2ab. અહીંયા આવશે 2ab a વર્ગ પ્લસ b વર્ગ. ચલો a સ્ક્વેર આવી ગયો. હવે a ક્યુબ તમને આપેલો છે જો, તો હું આ બાજુ a ક્યુબ લખીશ. તો a ક્યુબ શું છે? x y y x. ચલો a સ્ક્વેર શોધ્યો આપણે તો શું આવ્યો? a વર્ગ પ્લસ b વર્ગ 2ab a વર્ગ પ્લસ b વર્ગ. અને શ્રેણિક a શું છે જોવા જોઈએ? શ્રેણિક a b b a. હવે આ શ્રેણિકનો શું કરવો પડશે? ગુણાકાર. ચલો આનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે પહેલી હાર પહેલો સ્તંભ એટલે a આની જોડ ગુણાકાર એટલે અહીંયા આવશે a કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, પછી અહીંયા આવશે પ્લસ 2ab સ્ક્વેર 2ab સ્ક્વેર. આ પહેલી હાર પહેલો સ્તંભ, પછી આવશે પહેલી હાર બીજો સ્તંભ એટલે આનો ગુણાકાર આની જોડ કરીએ એટલે b કૌંસમાં a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ 2a સ્ક્વેર b, પછી અહીંયા આવશે બીજી હાર પહેલો સ્તંભ એટલે આનો ગુણાકાર આની જોડ એટલે 2a સ્ક્વેર b પ્લસ b કૌંસમાં a વર્ગ પ્લસ b, પછી બીજી હાર બીજો સ્તંભ એટલે આનો ગુણાકાર આની જોડ 2ab સ્ક્વેર પ્લસ a કૌંસમાં a વર્ગ પ્લસ b વર્ગ. હવે પહેલો ઘટક x શોધવાનો જો અમારે, તો અહીંયા આ તમારો x બનશે અને આ તમારો શું બનશે? y. તો x આવો આવશે x બરાબર a ક્યુબ પ્લસ ab સ્ક્વેર પ્લસ 2ab સ્ક્વેર, માટે x બરાબર a ક્યુબ પ્લસ 3ab સ્ક્વેર. તો x શું આવશે જોવા જોઈએ? a ક્યુબ પ્લસ
3ab² અને y સરખાવો તો y આની જોડે આવશે એટલે અહીંયા આવશે y બરાબર b કૌંસમાં a² પ્લસ b² પ્લસ 2a²b તો y બરાબર a²b પ્લસ b³ પ્લસ 2a²b આ તમારું શું આવશે y આવશે એટલે x અને y આ રીતે તમને મળશે ચલો પછી એક આ દાખલો ખાસ ધ્યાન રાખજો જો a બરાબર શ્રેણિકમાં 1 0 1 1 તો a⁻n બરાબર ખાલી જગ્યા n belongs to n મારે શું શોધવાનો a⁻n શોધવાનો છે તો અહીંયા આપણે શું કરીશું શરૂઆત a થી કરીએ તો a⁻1 તો શું આવશે જોવા જઈએ 1 0 1 1 ચલો પછી અહીંયા આવશે a² તો a² એટલે શું થાય a into a કેમ આવું લખાય એ પોતે શું છે ચોરસ શ્રેણી ચલો a આવશે 1 0 1 1 અગેન 1 0 1 1 હવે આ બેનો ગુણાકાર કરો તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ એટલે 1 પ્લસ 0 1 પ્લસ 0 પહેલી આર પહેલો સ્તંભ પછી પહેલી આર બીજો સ્તંભ એટલે 0 પ્લસ 0 પછી બીજી આર પહેલો સ્તંભ એટલે 1 પ્લસ 1 પછી અહીંયા આવશે 0 પ્લસ 1 તો આ શું આવશે જોવા જઈએ 1 0 2 1 આવું આવશે ચલો હવે a³ શોધીએ તો a³ બરાબર શું લખાય જોવા જોઈએ a² into a ચલો a² 1 0 2 1 એ શ્રેણી કયો છે જોવા જોઈએ 1 0 1 1 આનો ગુણાકાર કરો તો પહેલી આર પહેલો સ્તંભ એટલે 1 પ્લસ 0 એટલે અહીંયા આવશે 1 પછી 1 એટલે 0 પ્લસ 0 એટલે અહીંયા આવશે 0 પછી બીજી આર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે 3 અને બીજી આર બીજો સ્તંભ એટલે 0 પ્લસ 1 એટલે અહીંયા આવશે 1 તો આ શું થયું જો આ a³ છે તો આ તો ત્રણ સરખા છે જો 1 0 1 પછી a² નો જવાબ શું આવ્યો તો 1 0 1 પણ અહીં 2 હોય તો અહીં 2 આયા તો અહીંયા જો 3 છે તો અહીંયા 3 આયા આ ત્રણેય ઘટક એવા ને એવા રહેશે 1 0 1 જ રહેશે તો મારે a⁻n લખવો હોય તો 1 0 1 માં ફેર નહીં પડે કશો અહીં 3 છે તો અહીં 3 આવે અહીંયા n છે તો અહીંયા શું આવે n જો સાહેબ તમને a⁻100 પૂછે તો તમારે શું કરવું પડશે 1 0 1 અને અહીંયા આગળ 3 છે તો અહીં 3 આવે અહીં 100 છે તો અહીંયા શું આવે 100 લાવો ફેરફાર થઈ શકે તો જવાબ શું આવશે a⁻100 બરાબર 1 0 100 1 અહીંયા દાખલામાં કયો જવાબ આપ્યો છે a⁻n તો a⁻n શું આવશે જવાબ 1 0 n 1 ચલો પછી આગળ આવશે શ્રેણિક a બરાબર અહીંયા આપેલું છે a બરાબર શ્રેણિકમાં cos 5π/6 અહીંયા આવશે sin 7π/6 sin 7π/6 minus cos 5π/6 તો a² બરાબર ખાલી જગ્યા મારે શું શોધવાનો a² શોધવાનો છે ચલો હવે અહીંયા શું કરીશું જો બે કિંમતો શોધીશું
cos 5π/6 sin 7π/6. ચલો પહેલા cos 5π/6 ની કિંમત શોધીશું. તો અહીંયા આ રીતે લખીશ cos 5π/6. તો અહીંયા આગળ છેદમાં 6 છે જો, એટલે આને આ રીતે લખાય 6π - π/6/6. એટલે cos π - π/6. પાઈ વિધેય બદલાય નહીં, પાઈ માઇનસ થીટા. બીજા ચલમાં cos કેવો માઇનસ, એટલે માઇનસ cos π/6 એટલે માઇનસ √3/2. તો cos 5π/6 શું આવશે માઇનસ √3/2. પછી આવશે sin 7π/6 એટલે અહીંયા આવશે sin 6π + π/6/6. તો sin π + π/6. હવે પાઈ એટલે વિધેય બદલાય નહીં, એટલે sin π/6. હવે પાઈ પ્લસ થીટા કયું ચરણ? ત્રીજું ચરણ. તો ત્રીજું ચરણ એટલે ઓલ st tan અને cot પ્લસ sin કેવો માઇનસ, એટલે અહીંયા આવશે માઇનસ 1/2. હવે આ કિંમતો મૂકીએ તો આ શ્રેણિક કયો બનશે? જોજે શ્રેણિક A. જો આ ફરી એકવાર જોઈ લો, cos 5π/6 તો cos 6π - π એટલે cos π - π/6. પાઈ વિધેય બદલાય નહીં, પાઈ માઇનસ થીટા કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો માઇનસ, એટલે માઇનસ cos π/6 માઇનસ √3/2. અને આ પાઈ પ્લસ π/6 ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin કેવો માઇનસ. ચલો હવે cos 5π/6 આની કિંમત મૂકીશું માઇનસ √3/2. sin 7π/6 માઇનસ 1/2. sin 7π/6 માઇનસ 1/2. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થશે, એટલે અહીંયા આવશે √3/2. હવે મારે a² શોધવાનું. તો અહીંયા હું આવું લખીશ a² બરાબર a × a. ચલો a એટલે શું આવશે? આ શ્રેણિક. હજુ આને આપણે આ રીતે લખીએ માઇનસ √3/2 માઇનસ 1/2 માઇનસ 1/2 √3/2. પછી એનો શ્રેણિક માઇનસ √3/2 માઇનસ 1/2 માઇનસ 1/2 √3/2. ચલો હવે શું બનશે જોજો. બંને શ્રેણિકનો શું કરીશું? ગુણાકાર. ચલો બંને શ્રેણિકનો ગુણાકાર કરો. તો પહેલી હાર પહેલો સ્તંભ, એટલે અહીંયા આવશે પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો, એટલે આ બંનેનો ગુણાકાર એટલે 3/4 પ્લસ 1/4. પછી પહેલી હાર બીજો સ્તંભ, એટલે અહીંયા આવશે આ માઇનસ માઇનસ પ્લસ, એટલે √3/4. આ બંનેનો ગુણાકાર માઇનસ √3/4. ચલો પછી બીજી હાર પહેલો સ્તંભ, એટલે આ બંનેનો ગુણાકાર √3/4. √3/4